ધર્મપ્રિયમ ધર્મભુવમ ધર્મસ્થમ ધર્મપોષકમ ધર્મારિદ્વાન તત્રિણીમ શ્રીકૃષ્ણમ પ્રણમામ્યહમ. બોલો લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે સત્સંગ સત્ર સભાનું આયોજન જે ચાલી રહ્યું છે, એમાં જે 6ઠું સત્ર છે, ત્યારે આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત આપ સર્વે ભક્તોને જેમને આમ્રોત્સવની કથાનું શ્રવણ કરાવ્યું તેમજ વડતાલ મહિમાની કથાનું શ્રવણ કરાવ્યું એવા નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી પ્રિયદર્શનદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, ઉપસ્થિત ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, પીજ મંદિરથી પધારેલા શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વવલ્લભદાસજી સ્વામી, ઉપસ્થિત ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી, શ્રીવલ્લભ સ્વામી, હરિઓમ પ્રકાશદાસજી સ્વામી, તેમજ ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો અને આપ સર્વે પ્રેમી ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આજે આપણે બધાએ ખાસ કરીને આ વડતાલની દિવ્ય ભૂમિમાં ઉપસ્થિત છીએ. આ ભૂમિનો ઘણો બધો પ્રતાપ છે, આ ભૂમિનો ઘણો બધો મહિમા છે. આ શ્રીજી મહારાજે સ્વયં પસંદ કરેલી ભૂમિ છે. શ્રીજી મહારાજ પણ એવું કહેતા કે અમને વડતાલ ખૂબ જ વહેલું છે. ત્યારે આવી દિવ્ય ભૂમિમાં આજે આપણે ઉપસ્થિત છીએ. એમાંય આપ સર્વે ભક્તોએ, હમણાં સંતોએ જેમ વાત કરી કે 900 કરતાં પણ ઉપરાંત હરિભક્તોએ, આપ સર્વે ભક્તોએ આ પૂનમના દિવસે મહાપૂજાનું આયોજન કર્યું છે, એમાં લાભ લીધો છે. માટે આપ સર્વે ભક્તોને પહેલાં તો જેટલા ધન્યવાદ આપીને એટલા ઓછા છે. કારણ કે આ બધી વસ્તુ શ્રીજી મહારાજને ગમતી વસ્તુ છે અને એમાંય વડતાલની ભૂમિ બહુ પવિત્ર છે. આપણે જ્યારે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનને યાદ કરીએ ત્યારે આપણને સૌથી પહેલાં અયોધ્યા યાદ આવતું હોય. આપણે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને આપણે યાદ કરીએ તો આપણે મથુરા, વૃંદાવન, દ્વારકા યાદ આવતું હોય. પણ જ્યારે આપણે શ્રીજી મહારાજને યાદ કરીએ, સહજાનંદ સ્વામી મહારાજને યાદ કરીએ તો સૌથી પહેલાં આપણા હૃદયમાં છે ને વડતાલ ધામ આવતું હોય છે. એની પાછળનું સૌથી મોટું કારણ કે શ્રીજી મહારાજે આપણા સંપ્રદાયના મોટા ભાગેના બધા મોટા કાર્યો આ વડતાલની ભૂમિમાં કર્યા છે. એ પછી પોતાનું એકમાત્ર સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ આપણને પધરાવીને આપ્યું છે. તેમજ આપણે બધા ભક્તોએ જીવનમાં કેવી રીતના વર્તવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એના માટે સ્વયં શ્રી શિક્ષાપત્રજી આપણને અહીંયા જ લખીને આપી છે. આ કોઈ સંપ્રદાય કેવી રીતના ચાલે એના માટે એમને 2 દેશ ગાદીનો વિભાગ, ઉત્તર શ્રી નરનારાયણ દેવ તેમજ દક્ષિણ દેશ શ્રી લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના પણ એમને અહીંયા કરીને આપણને આપી છે. માટે શ્રીજી મહારાજે પણ આને આપણા સંપ્રદાયનું કેપિટલ બનાવીને આપ્યું છે. ત્યારે આવી ભૂમિમાં આપણે ઉપસ્થિત છીએ, આપણા બધાને બહુ મોટા ભાગ્યની વાત કહેવાય. અને સાથે સાથે આપણા આખા સંપ્રદાયમાં જો કોઈ જગ્યાએ શ્રીજી મહારાજે પૂનમ ભરવાની આજ્ઞા કરી હોય ને તો આ વડતાલમાં આજ્ઞા કરી છે. અને આજે પૂનમનો દિવસ છે અને શ્રીજી મહારાજની આજ્ઞા છે કે પૂર્ણમાસમ એ ચ ગ્રામાંતરાદપી એ તેષામ દર્શનમ ભક્ત્યા કરીષ્યત્ર માનવાહ. કે દર પૂર્ણિમાએ જે કોઈ ભક્તો દૂર દેશાંતરથી અહીંયા આવીને મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ધર્મપિતા ભક્તિમાતા વાસુદેવ આદિક દેવોના જે કોઈ ભક્તો ભાવથી દર્શન કરશે, શ્રદ્ધાથી કરશે, એની તમામે તમામ પ્રકારની મનોકામના ભગવાન આ મૂર્તિમાં રહીને પૂર્ણ કરશે. ત્યારે આવો મહિમા આ ભૂમિનો છે, આ મંદિરનો છે, અહીંયા બિરાજમાન દેવોનો છે. માટે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. અને આજે ખાસ કરીને આ સત્સંગ સત્રમાં પીજના વિશ્વવલ્લભદાસજી સ્વામી હોય, પ્રિયદર્શન સ્વામી હોય, આખું સંત મંડળે આયોજન કર્યું છે આપ સર્વે ભક્તોને અહીંયા મહાપૂજા કરવાની તેમજ કથા વાર્તાનું શ્રવણ કરવાની તક આપી છે. માટે બહુ ભાગશાળી છો. અમને હમણાં સ્વામીએ વાત કરી કે ગઈકાલે અહીંયા બહુ સુંદર રાસોત્સવનું પણ આયોજન થયું અને અત્યારે ઘણા બધા ભક્તો અહીંયા મહાપૂજામાં પણ ભાગ લીધો છે. અને સાથે સાથે એ પણ અમને જણાવ્યું કે આપ સર્વે ભક્તોના દ્વારા એ પછી પીજ હોય, ગોત્રી હોય, કલાલી હોય, મેઘવા હોય, આ તમામે તમામ ભક્તોના દ્વારા આપણા આવનારા ઉત્સવમાં બહુ મોટી સેવા પણ થવાની છે. માટે આપ સર્વે ભક્તોને જેટલા ધન્યવાદ આપીને એટલા ઓછા છે. આજે આ પ્રસંગમાં અમે આવ્યા, બહુ આનંદ થયો. આપણા મંદિરમાં સંત સ્વામી હોય, દેવસ્વામી હોય, નવયુવાન શ્યામ સ્વામી હોય, આખી ટીમના દ્વારા બહુ સરસ આ સેવા થઈ રહી છે. આ સત્સંગ સત્ર હોય તેમજ નાના મોટા ઘણા બધા કાર્યો દ્વિશતાબ્દીના ઉપલક્ષમાં થઈ રહ્યા છે. કેટલી બધી જગ્યા ઉપર શ્રી પરમ પૂજ્ય આચાર્ય મહર્ષિના દ્વારા સત્સંગ સંમેલનો થયા. આવતીકાલથી જ આપણા વડતાલની ભૂમિમાં જ બાળકોના માટે બાળ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બહુ આનંદની વાત છે. આ બહુ સરસ આપણને ટીમ પ્રાપ્ત થઈ છે. માટે કોઠારી સ્વામી હોય, ચેરમેન સ્વામી, આ તમામ ટીમને, તમામ ભક્તોને જેટલા ધન્યવાદ આપીને એટલા ઓછા છે. બસ ભગવાનના ચરણોમાં આજે અમે એ જ પ્રાર્થના કરીએ કે આપ સર્વે ભક્તોએ આ મહાપૂજામાં ભાગ લીધો, પૂનમના દિવસે અહીંયા પધાર્યા છો, ત્યારે આપ સર્વે ભક્તોને ભગવાન તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરે.
પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના પણ આ કાર્યક્રમમાં ઘણા રાજીપા રહ્યા છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે આપણે બધાની ઉપર ભગવાનની કૃપા કાયમ વરસતી રહે, એ જ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.